સુરતમાં સેફટી બેલ્ટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. પ્રાઇમ આર્કેડ અડાજણ ખાતે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું. લોકસભા સાંસદ મુકેશ દલાલ તેમાં ઉપસ્થિત રહ્યા. સાંસદ મુકેશ દલાલે પતંગ રસિકોને અપીલ કરી. ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે અપીલ કરવામાં આવી. સુરત ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણને નિમિત્તે વાહન ચાલકોને સલામતી રહે તે રીતે સેફટી બેલ્ટના એક વિનામૂલ્ય વિતરણનો કાર્યક્રમ અડાજણ પ્રાઇમ માર્કેટ ખાતે યોજવામાં આવ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ તેમ મકર સંક્રાંતિનો તહેવાર સૌ સુરતીઓ ધામધૂમથી ઉજવતો હોય છે, પણ તે જ સમયે લોકોની જાનહાનિ અને લોકોની જાન પણ એટલો જ કિંમતી છે અને એને આપણે ખૂબ મહત્વ આપવું જોઈએ. દોરાથી લોકોના ગળા કપાઈ જાય છે અને મૃત્યુ સુધી એ ઘટનાઓ બનતી હોય છે, ત્યારે વાહન ચાલકોને વિનામૂલ્ય સેફટી બેલ્ટ આપવાનો એક આ કાર્યક્રમ માટે કરવામાં આવ્યો હતો. સાથે જ હું સૌ સુરતીઓને અપીલ પણ કરવા માંગુ છું કે આ તહેવાર ભલે ધામધૂમથી મનાવો, પણ સાથે ચાઇનીઝ માંજાઓનો ઉપયોગ નહીં કરતા. અને તમને પ્લીઝ ખૂબ વિનંતી છે. સુરત ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણને નિમિત્તે વાહન ચાલકોને સલામતી રહે તે રીતે સેફટી બેલ્ટના એક વિનામૂલ્ય વિતરણનો કાર્યક્રમ અડાજણ પ્રાઇમ માર્કેટ ખાતે યોજવામાં આવ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ તેમ મકર સંક્રાંતિનો તહેવાર સૌ સુરતીઓ ધામધૂમથી ઉજવતો હોય છે, પણ તે જ સમયે લોકોની